નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10માં મિત્રો સામાજિક વિજ્ઞાનની નકશાપૂર્તિ જે આપેલી છે તેમાં પાઠ નંબર 8 છે કુદરતી સંસાધનો, જે મિત્રો ભૂગોળનો પાઠ છે તેનું મિત્રો આપણે સંપૂર્ણ નકશાપૂર્તિ સોલ્યુશન કરીશું। આ મિત્રો વિડીયો તમને તમારી જે વાર્ષિક પરીક્ષા બોર્ડની એક્ઝામમાં પણ મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે। ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા આવેલા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી ધોરણ 10ના તમામ પ્રકારના વિડીયો આપણી ચેનલમાં જે મૂકી રહ્યા છીએ જે મિત્રો તમને સૌપ્રથમ મળતા રહેશે। વિડીયો ગમે તો લાઈક કરવાનું પણ ન ભૂલતા। તો મિત્રો આ જે 8મું પ્રકરણ છે કુદરતી સંસાધનો, જેમાં વધુ અભ્યાસ માટે તમે આ મિત્રો જે આપેલો છે તેનો ઉપયોગ કરી શકો છો। જેમાં ખાસ કરીને મિત્રો જે ભારતીય કૃષિ સંસાધન પરિષદ ICAR દ્વારા ભારતની જે જમીનના કુલ 8 પ્રકારો નક્કી કરવામાં આવેલા છે એ 8 પ્રકારો વિશે વિવિધ માહિતી આપેલી છે, જેમ કે કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ અથવા પડખાઉ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન। આ 8 પ્રકાર મિત્રો તમે ખાસ તૈયાર કરી લેજો। તમને મોટા પ્રશ્નોમાં જો પૂછાય કે ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા જે જમીનના પ્રકારો પાડવામાં આવેલા છે તે પ્રકારો જણાવી તેના વિશે સમજૂતી આપો। જો 5 ગુણમાં આ પ્રશ્ન પૂછાય તો તમે આ રીતે મિત્રો લખી શકો છો। હવે આગળ વાત કરવાના છીએ આપણે નકશાઓની, જેમાં પાના નંબર 3 પર આપેલા જમીનના પ્રકારો અને તેના વિસ્તારોના નકશાનો અભ્યાસ કરવાનો છે અને તે પરથી ભારતમાં કેવા પ્રકારની જમીન ક્યાં આવેલી છે તે યાદ રાખવાનું છે। તો અહીંયા તમે જમીનના મુખ્ય પ્રકારો છે એ આપણે જે આગળ વાત કરી 8 અલગ અલગ પ્રકારો, તો એના વિશે મિત્રો સમજૂતી છે। અહીંયા મિત્રો તમને ખાસ સંજ્ઞા સૂચિ આપેલી છે કે જમીનના પ્રકારો છે, જેમાં મિત્રો તમને આવી રીતે જે વાદળી કલર અને ટપકા ટપકા છે એ કાપની જમીન બતાવે છે। જેમ કે તમે મિત્રો અહીંયા જોશો તો આ ગુજરાતનો જે પ્રદેશ છે, બરાબર, અહીંયા કાપની જમીન આવેલી છે। આ બાજુ પશ્ચિમ બંગાળનો પ્રદેશ છે, ત્યાં પણ કાપની જમીન આવેલી છે, તમે જોઈ શકો છો। એવી રીતે રાતી અથવા લાલ જમીન, તો આ રીતે તમને સંજ્ઞા સ્વરૂપે બતાવેલું છે, જેમાં તમે જોશો તો આ જે જમીન છે તમિલનાડુ છે, એટલે કે દક્ષિણ ભારતનો પ્રદેશ છે, ત્યાં તમને રાતી અથવા લાલ જમીન છે એ જોવા મળશે। એના પછી આ બાજુનો પ્રદેશ છે ત્યાં પણ જોવા મળશે, જેમ કે છત્તીસગઢ છે, પશ્ચિમ બંગાળનો ભાગ છે, બરાબર, અને ખાસ કરીને અહીંયા 7 સિસ્ટર રાજ્યો છે એમાં અસમ, બરાબર, જે મિઝોરમ છે, મણિપુર છે, તો અહીંયા પણ જોવા મળે છે। પછી કાળી જમીન, તો મિત્રો કાળી જમીન માટે તમને અહીંયા સંજ્ઞા આપેલી છે, તમે જોશો તો અહીંયા તમને કાળી જમીન જોવા મળે છે। જેમ કે આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રનો જે પ્રદેશ છે ત્યાં કાળી જમીન છે, પછી કચ્છનો થોડોક પ્રદેશ છે, બરાબર, ભુજ પાસેનો, અહીંયા પણ કાળી જમીન જોવા મળે છે, બરાબર। તો એવી રીતે જે સંજ્ઞાઓ આપેલી છે એ કાળી જમીન દર્શાવે છે। એના પછી લેટેરાઇટ અને પડખાઉ જમીન, તો અહીંયા જે પશ્ચિમ જે મિત્રો પૂર્વ ઘાટ છે, આ પૂર્વ ઘાટ પશ્ચિમ ઘાટ છે, તો પશ્ચિમ ઘાટનો વિસ્તારમાં લેટેરાઇટ અને પડખાઉ જમીન આવેલી છે। એના પછી અહીંયા જે મિત્રો પશ્ચિમ બંગાળનો જે ભાગ છે કલકત્તાને, તો ત્યાં પણ લેટેરાઇટ અને પડખાઉ જમીન જોવા મળે છે। રણ પ્રકારની જમીન, તો મિત્રો કાળા પ્રકારનું અહીંયા છે, તમે જોશો તો રાજસ્થાનનો જે પ્રદેશ છે તે રણ પ્રકારની અહીંયા જમીન આવેલી છે, થોડોક સૌરાષ્ટ્રનો ભાગ પણ આવે છે। પછી પર્વતીય જમીન, તો પર્વતીય જમીન માટે મિત્રો તમને અહીંયા જે આપેલું છે ઊભી લીટી, બરાબર, તો આ પર્વતીય જમીન છે, તમે જોશો, બરાબર, કે જે જમ્મુ કાશ્મીરનો ભાગ છે, હિમાચલ પ્રદેશનો ભાગ છે, તો અહીંયા પર્વતીય જમીન આવેલી છે। તો આવી રીતે અલગ અલગ સંજ્ઞાઓ દ્વારા બતાવેલી છે જે જમીનના પ્રકાર છે। હવે મિત્રો તમને બીજો પ્રશ્ન છે કે પાના નંબર 4 પર આપેલા નકશામાં દર્શાવેલ જમીનના બે પ્રદેશો નીચે આપેલા નકશામાં તેની સંજ્ઞા સૂચિમાં જણાવ્યા પ્રમાણે જુદા જુદા ચિહ્નોની મદદથી દર્શાવો। તો અહીંયા મિત્રો જે આ નકશો છે એ તમને જે ઉપર આપેલો છે, આનો આ બેઠો નકશો તમારે સંજ્ઞા સાથે, અહીંયા સંજ્ઞા સૂચિ આપેલી છે, આ સંજ્ઞા સૂચિ સાથે તમારે આ નકશામાં મિત્રો કલર સાથે પૂર્ણ કરવાનું છે, બરાબર, એવી રીતે। એના પછી મિત્રો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન 3 છે, દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે અને ખાલીજગ્યા પૂરો કરવાની છે। જેમ કે પહેલું છે કે સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે ખાલીજગ્યા સંસાધનો કહેવાય, તો તે નવીનીકરણીય મિત્રો સંસાધન છે। બીજું, જે સંસાધનો અખૂટ હોય તો તેને મિત્રો શું કહેવાય, કેવા સંસાધન કહેવાય, તો તે પણ નવીનીકરણીય સંસાધનો કહે છે।
ત્રીજું, જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી તો તેને મિત્રો અનવીનીકરણીય સંસાધન કહેવાય છે. ચોથું છે જમીન એટલે ખાલિયા પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, તો એમાં આવશે મિત્રો સેન્દ્રિય. બરાબર. પાંચમું, ખાલિયા જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે, તો તેમાં આવશે કાપની જમીનમાં. છઠ્ઠું, કાળી જમીન ખાલિયા જમીન તરીકે પણ ઓળખાય છે, તો કાળી જમીન એ કપાસની જમીન તરીકે પણ ઓળખાય. એના પછી સાતમું, ખાલિયા જમીનને મિત્રો પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે, તો આવશે લેટેરાઇટ જમીનને. અને આઠમો વિકલ્પ છે કે દલદલ પ્રકારની જમીનનું બીજું નામ, તો એમાં આવશે મિત્રો પીટ પ્રકારની જમીન. હવે આપણે વાત કરીશું સાચા વિધાન અને ખોટા વિધાનો. જેમ કે પહેલું છે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે અનવીનીકરણીય સંસાધન છે, તો આ મિત્રો ખોટું છે. આ નવીનીકરણીય સંસાધન કહેવાય જે ખૂટતા નથી. બીજું, જમીન, કોલસો, ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે નવીનીકરણીય સંસાધન છે, તો આ મિત્રો ખોટું છે, એ અનવીનીકરણીય છે. ત્રીજું, કાપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, તો કાપની જે જમીન હોય એમાં આ પ્રમાણ વધુ જોવા મળે એટલે સાચું છે. ચોથું, લેટેરાઇટ કે પડખાઉ જમીનનો લાલ રંગ લાલ માટીના કારણે થાય છે, તો આ વિધાન ખોટું બને. 5, દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં લાવાઇક પદાર્થોની સંચયથી વિકસે છે, તો આ વિધાન પણ ખોટું છે. અને છઠ્ઠું, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ઉર્ધ્વ અને શીર્ષથી મળવાવાળા પદાર્થોથી થાય છે, તો આ વિધાન પણ ખોટું સાબિત થાય છે. હવે પ્રશ્ન 5 છે, તેમાં નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર આપવાના છે. પહેલું છે કે કઈ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય, તો આવશે કાપની જમીન. બીજું, રાતી અથવા લાલ જમીનમાં શું ભળેલું હોય, તો ફેરિક ઓક્સાઇડ ભળેલું હોય. ત્રીજું, કઈ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે, તો રાતી જમીન. ચોથું, કઈ જમીન કપાસની જમીન તરીકે ઓળખાય, તો આવશે કાળી જમીન. ઓકે. એના પછી કઈ જમીન પડખાઉ જમીન તરીકે પણ ઓળખાય છે, તો લેટેરાઇટ જમીન આવશે. કઈ જમીન દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે, તો રણ પ્રકારની જમીન આવશે. કઈ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે, તો પર્વતીય જમીન. હવે જોડકા જોઈએ. અ અને બ. પહેલું છે કાપની જમીન, તો તેમાં આવશે ઉત્તર ભારતનું મેદાન. બીજું, રાતી અથવા લાલ જમીન, તો તેમાં આવશે દક્ષિણનો દ્વીપકલ્પ. ત્રીજું, કાળી જમીન, તો તેમાં આવશે ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળો ભાગ. અને ચોથું, લેટેરાઇટ જમીન, તો સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ. બરાબર. એના પછી બીજું છે જોડકું, રણ પ્રકારની જમીન, તો આવશે રાજસ્થાન, હરિયાણા અને કચ્છમાં જોવા મળે. પર્વતીય જમીન, તો હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં જોવા મળે. જંગલોના પ્રકારની જમીન, તો તેમાં આવશે હિમાલય, સહ્યાદ્રી, પૂર્વઘાટ. દલદલ કે પીટ પ્રકારની જમીન, તો ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગોમાં. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું છે કુદરતી સંસાધનોમાં કયા 2 ગુણધર્મો હોવા જોઈએ, તો એમાં આવશે ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા. બીજું, દુનિયામાં એક કે બે સ્થળે જે મળતું સંસાધન, તો એમાં આવશે મિત્રો એકલ સંસાધન હોય. બરાબર. ત્રીજું, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલિયા મળતા પદાર્થોથી થાય, તો ખવાણ અને ઘસારા ધોવાણથી. અને ચોથું, હાલમાં ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીનનો મુખ્ય ખાલિયા પ્રકારોમાં વહેંચવામાં આવ્યા છે, જે આપણે સૌપ્રથમ જોયું તો 8 પ્રકારે. તો મિત્રો આ વાત કરી આપણે કુદરતી સંસાધનોની નકશાપૂર્તિની. ખાસ કરીને તમને આ રીતે ખાલિયામાં પણ મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે આ પાઠમાંથી. તો તમારો જે મિત્રો પ્રશ્ન પૂછાય એ ક્યાંય જગ્યાએ બહાર ન જાય એવી ખાસ કાળજી રાખવાની છે. પૂર્ણ તૈયારી કરજો. તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરજો. મિત્રો આપણી ચેનલમાં અલગ અલગ પ્રકારના ધોરણ 10ના ઘણા વિડીયો મૂકી રહ્યા છે. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનો પણ ન ભૂલતા.